સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે હાલ આ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે। અહીં જોઈ શકાય છે કે અરબી સમુદ્રની અંદર આ જે વાવાઝોડું છે તે અત્યારે હાલ ક્યાંક તીવ્ર બન્યું હોય એવું લાગી રહ્યું છે અને તેનાથી દૂર એટલે કે જે ગુજરાત ઉપર ક્યાંક આની અસર થઈ શકે છે તેવી શક્યતાઓ છે। ને ખાસ કરીને ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢ છે, ઉના છે એટલે કે જે દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે ત્યાં ક્યાંક આની ભારે અસર જોવા મળી શકે છે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને અમરેલીમાં અત્યારે હાલ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। દરિયાની અંદર પણ ક્યાંક કરંટ જોવા મળી રહ્યો છે। તેની સાથે જે નલિયા છે, ગાંધીધામ છે ત્યાં પણ ક્યાંક અત્યારે હાલ કરંટ જોવા મળી રહ્યો છે। જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં જોવા મળી રહ્યું છે। લગભગ 11 વાગ્યાની આસપાસ અને 12 વાગ્યાની આસપાસ જોવા મળી શકે છે કે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક પવનો ફૂંકાઈ શકે છે તેવી શક્યતા લાગી રહી છે। પરંતુ આની વધારે અસર છે તે દેવભૂમિ દ્વારકા તરફ થઈ શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે। અને અત્યારે હાલ જે પ્રમાણે આજે વાવાઝોડું ધીરે ધીરે એક્ટિવ થતું જોવા મળી રહ્યું છે અને ધીરે ધીરે જે વાવાઝોડું ગુજરાત તરફ વળી રહ્યું છે એના જ ક્યાંક જે વમણો છે તેની સાથે એની જે પરિસ્થિતિ છે તે ગુજરાતને ટકરાશે તેવી શક્યતાઓ લાગી રહી છે। અને ધીરે ધીરે હવે ક્યાંક આ વાવાઝોડું છે તે ગુજરાતથી ક્યાંક નજીક જઈ રહ્યું હોય એવી પણ શક્યતાઓ લાગી રહી છે। અને લગભગ સાંજના સમયની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણે જોઈ શકાય છે એ પ્રમાણે કે સાંજના સમયે અમદાવાદ છે એની આસપાસના વિસ્તારોમાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। તે બાદ જો સુરતની વાત કરવામાં આવે તો સુરતની આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ છે વડોદરા છે, અમદાવાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, અહીં પણ ક્યાંક આની અસરના કારણે અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। અમરેલી હોય તેની સાથે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ દરિયાની અંદર કરંટ આવી રહ્યો છે। ઘણા બધા દરિયાની અંદર જે સિગ્નલ છે તે પણ મૂકી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। એટલે ખાસ કરીને જે શક્તિ નામનું અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું આવી રહ્યું છે તે ક્યાંક ગુજરાત ઉપર ટકરાવશે એવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે। પરંતુ ગુજરાતમાં તેની અસર થઈ શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે। વરસાદની જો વાત કરવામાં આવે તો સાંજના સમયે જે પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે મધ્ય ગુજરાત છે તેની સાથે આસપાસના વડોદરાના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક પડી શકે છે।